ગટર અને રોડના કામમાં વિલંબ થતા રાધનપુર નગરજનોમાં ભારે રોષ. નગરપાલિકાની કામગીરી પર અનેક સવાલો. રાધનપુર શહેરમાં હરરોજ એક પછી એક નગરપાલિકા તંત્ર દ્વારા કરેલ કામોમાં લોકોના જીવ જોખમમાં મુકાય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે. મસાલી રોડ પર ગટર ઉભરાવાની સમસ્યાઓ તો બીજા વિસ્તારોમાં રોડ રસ્તા પર સફાઈ ના થતી હોય કે પછી તૂટેલ હાલતમાં રોડ રસ્તાઓ, પીવાના પાણીની સમસ્યાઓનો સામનો દરેક રાધનપુર નગરવાસીઓ તથા વેપારીઓ કરી રહ્યા છે. ત્યારે રાધનપુર શહેરી વિસ્તારની હાલત દિવસે ને દિવસે કફોડી બનતી નજરે પડી રહી છે. ત્યારે રાધનપુર મેઇન બજારમાં રોડની સાઈડમાં આવેલ ગટરનું સમારકામ એકાદ મહિના પહેલા હાથ ધરવામાં આવ્યું તો રોડની પહોળાઈ આશરે 10 થી 12 ફૂટ જેટલી છે. મેઇન બજારનો રસ્તો પહેલેથી આટલી ઓછી પહોળાઈમાં બનેલ છે, જેમાં વાહન ચાલકો મુશ્કેલીઓ પડી રહી છે. એવામાં એકાદ મહિના પહેલા નગરપાલિકા દ્વારા રોડની બંને સાઈડમાં ગટરના સમારકામ માટે ગટરોને ખોદવામાં આવેલ અને જેના કારણે રોડની ઉપર વાહનોની ટ્રાફિકના દ્રશ્ય દરરોજ જોવા મળે છે. અને થોડા સમય પહેલા આ નાળામાં એક બાળક પડી જતા આજુબાજુના વેપારીઓ દ્વારા નગરપાલિકાના ચીફ ઓફિસર અને તથા સોની સાહેબને મૌખિક રજૂઆત કરવામાં આવી છતાં તંત્ર દ્વારા કોઈ પણ પગલાં લેવામાં આવેલ નથી, જે કારણે વેપારીઓમાં ભારે રોષ જોવા મળ્યો અને ત્યાંના વેપારીઓએ જણાવ્યું કે 1 મહિનાથી પણ વધારે સમયથી આ ગટરો આ જ હાલતમાં પડી છે. વારંવાર રજૂઆત નગરપાલિકાના ચીફ ઓફિસર અને સોની સાહેબને કરવા છતાં હજુ સુધી કામ ચાલુ કરવામાં આવેલ નથી, જે કારણે તમામ દુકાનદારો અને વાહન ચાલકોને અનેક મુશ્કેલીઓ પડી રહી છે. ગટરના અને રોડ રસ્તાના કામોમાં વિલંબ થવાના કારણે નગરજનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. નગરપાલિકાએ ગટરનું સમારકામ કરી રોડનું કામ શરૂ કરવાનું જણાવ્યું, પરંતુ આ કામ છેલ્લા એકાદ મહિનાથી આ જ સ્થિતિમાં જોવા મળી રહ્યું છે. આ મુદ્દે નગરજનોનું કહેવું છે કે સમયસર કામ પૂરું ન થવાથી આજુબાજુના મકાનોમાં ગંદકી અને બેક્ટેરિયા ફેલાવાનું સમર્થન મળી રહ્યું છે. આ લોકોની જિંદગી માટે જોખમ ઊભું કરે છે. સ્થાનિક દ્વારા રોડ પર એકઠા થઈ મીડિયા સમક્ષ રજૂઆત કરવામાં આવી હતી. નગરપાલિકા પ્રશાસન દ્વારા મુદ્દે ઝડપી પગલાં લેવામાં આવે તેવું દબાણ જોવા મળી રહ્યું છે. એજીપી ન્યૂઝ ઇન્ડિયા હંમેશા સત્યની સાથે. એના માટે અમે વારંવાર રજૂઆત કરી હતી સીએમને. આ ખાડા ખોદવાની રજૂઆત નથી કરી, ગટર સાફ કરવા માટે રજૂઆત કરતા હતા અને ખાડા કરીને જતા રહ્યા હતા મહિનાથી. વળીના કોઈ આયોજન કરવા આવ્યા નથી. એટલે હવે અમે શું કરવાનું એનો જવાબ આપે. શું નામ તમારું? કરવા છતાં આહિર દેવાભાઈ ભૂરાભાઈ આયર કિશન ફેશન રેડીમેડ 3 વખત તો હું રૂબરૂપ જઈને મળીને આવ્યો. ચીફ ઓફિસર પાસે જઈને આવ્યા, ત્યાં સાહેબ સોની સાહેબને પણ મળ્યો અને આ વારંવાર દુકાનનો દરવાજા ખુલે એવી હાલત પણ નથી રાખી અને ના પાડવા છતાં સિઝન ટાઈમે અમારી એક સિઝન તો બગાડી છે અને ભાડા પણ નથી નીકળતા. મંદી સિઝન હતી ત્યારે બેઠા હતા, ફૂલ સિઝન ચાલુ થઈ ત્યારે અમે ના પાડવા છતાં બી એમને ખોદી નાખ્યું. ખાલી ગટર સાફ કરવાની જ હતી, બીજું કાંઈ નહોતું, ગારો જ હતો. મારા હાથમાં પાવડો આપો તો હું કાઢી આપીશ, પણ એટલું કહેવા છતાં બી એમને ગટર તોડી નાખી. શું નામ તમારું? આહિર દેવાભાઈ ભૂરાભાઈ કિશન ફેશન રેડીમેડ. એટલે વિકાસની વાત હવે એક હોય આવતો એક છોકરું સ્કૂલ જાતું પડી ગયું હતું 4-5 દિવસ પહેલાં. આજે જે વિસ્તારને મેં જોયું તો બહુ વિકાસ છે અને ગટર લાઈનની જે વ્યવસ્થા ખુલ્લીઓમ રાખવામાં આવેલ છે અને આ વ્યવસ્થા વારંવાર આ લોકોએ રજૂઆત કરેલી હતી અમારા કમલેશભાઈ પ્રજાપતિ દેવાભાઈએ, પણ કોઈ ધ્યાનમાં લેતા નથી. હવે હું તંત્રને એવું કહું છું કે ડબલ એન્જિનની સરકાર હોય કે ભાજપની મોટી સરકારને 25 સીટો આવી હોય તો કોઈ વિકાસ કરી અને આ પ્રમુખ બને એના પછી તરત આનો વિકાસ કરીને આ ગટરની વ્યવસ્થા કરે એવું મારું જાહેર નાગરિક તરીકેનું સૂચન છે. અને આ ધ્યાનમાં દોરી અને આનું ધ્યાનપૂર્વક આ કામ કરે એવી મારે આ સરકારને નમ્ર અપીલ છે. આવી નોંધ લેવી. ગણપતભાઈ જોશી. અહીંયા કને સ્કૂલના છોકરા પણ નીકળે છે તો ટ્રાફિક થાય છે, ત્યાં કને પડતા ઘણા રહી જાય છે. ઘણા બધા સાઈડમાંથી નીકળતા બાઈક ઉપર પડતા રહી જાય છે. અમારે દુકાન હાઈટમાં છે તો હું કને ઉપર આવવા માટે પણ ઘણાને તકલીફ પડે છે. શું નામ તમારું? પડતા રહી જાય. ખોડિયાલ સાડી સેન્ટર મહેન્દ્ર.